બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણનો રંગ જામ્યો છે। ત્યારે આજે બનાસકાંઠાના દાંતા તાલુકાના 700થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ભાજપમાં જોડાઈ ગયા છે। કોંગ્રેસનો ગઢ ગણાતા દાંતા વિસ્તારમાં 700થી વધુ કોંગી કાર્યકરો અને અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે। જ્યાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની આગેવાનીમાં દાંતા, હડાદ, પાંસા, બેડાપાણી, સિંબલપાણી અને કોંગી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે। ત્યારે અંબાજીની ખાનગી ધર્મશાળામાં કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા હતા। અંબાજીના ધામમાં ઘણા વર્ષોથી જે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા એમાં બધા જ આગેવાનો અને તમામ સમાજના અમારા આદિવાસી હોય, રબારી હોય, પ્રજાપતિ હોય, દરબાર હોય, એ બધી જ સમાજના હજારોની સંખ્યામાં આજે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બધા જોડાયા છે। એમને બધા જ અમે આવકારીએ છીએ અને ગામે ગામથી તમામ લોકો જોડાઈ રહ્યા છે, કારણ કે સાચી દિશા, સાચો વિકાસ થઈ ગયો છે, લોકો જોવે છે અને એ જોઈને આજે જોડાય છે। નક્કર યોજનાઓ, નક્કર વચનોનું પાલન કરે છે। એમાં રામનું મંદિર હોય, 370 હોય, એવી દરેક ક્ષેત્રે એમણે જે વચનો આલ્યા તે પૂરા કર્યા છે। ગરીબોની અંદર પણ તમે જોશો, બજેટના આંકડા જોશો તો તમામ ક્ષેત્રે વધારો જ કર્યો છે અને નવી નવી યોજનાઓ મૂકી છે કે ગરીબી રેખામાંથી ઉપર આવે, એ પણ એકબીજા સુખી સમાજોની હરોળમાં આવે એ જાતના એમણે મકાન હોય, પાણીની યોજના હોય, બાળકોના ભણવાની શિષ્યવૃત્તિ હોય, આ તમામ ક્ષેત્રે